સર્વેને નમસ્કાર. મધ્યસ્થ શોધોમાં આ ચોપડીનું ઉદાહરણ છે જેને આપણે સમજીએ. ધોરણ 10ની 51 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે. અહીંયા ઊંચાઈ આપી છે અને છોકરીઓની સંખ્યા આપી છે. હવે જ્યારે 140 કરતાં ઓછી 145 કરતાં ઓછી આવું આપ્યું હોય તો આપણે આ સંચય આવૃત્તિ આપેલી છે એટલે આપણે એના ઉપરથી આવૃત્તિ શોધવી પડશે અને આના ઉપરથી વર્ગ બનાવતા પણ શીખવું પડશે. આપણને ખ્યાલ આવે કે 140 છે ને 145 એટલે 5-5નો ફેર છે, તો આપણે પહેલો વર્ગ જે આપણે બનાવીશું ક્યાં તો આપણે 140 કરતાં ઓછી લખીએ તો પણ ચાલે, અને 5નો ફેર છે તો આપણે 135 થી 140 એવો આપણે પહેલો વર્ગ લખીએ. ત્યાર પછી 145 કરતાં ઓછી બીજું છે એટલે આપણે 140 થી 145. અહીંયા 5નો ફેર છે એટલે પહેલાં 140માંથી 5 બાદ કર્યા એટલે પહેલો વર્ગ બનાવ્યો આપણે 135 થી 140, પછી બીજો 140 થી 145. હવે અહીંયા 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165. તો આ થયા આપણા વર્ગ. હવે આ સંચય આવૃત્તિ આપી છે એના પરથી આવૃત્તિ શોધવાની છે તો આપણે બાદબાકી કરવી પડે. આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ તો સરવાળો, સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ હોય તો બાદબાકી. તો અહીંયા 11 - 4 તો બીજી આવૃત્તિ આવશે. 11માંથી 4 જાય તો 7. 29 - 11 તો 29માંથી 11 જાય તો આવૃત્તિ મળશે 18. 40 - 29 તો 40માંથી 29 જશે એટલે 11. 46 - 40 તો 6 અને 51 - 46 તો 5. તો અહીંયા આપણને આ રીતે આવૃત્તિ મળી ગઈ. હવે આપણે જે રીતે દાખલો કરીએ છીએ એ જ રીતે દાખલો કરવાનો છે. આ સરવાળો આપ્યો છે n બરાબર 51, તો nના છેદમાં 2 એટલે 51/2, અને 51/2 કરીશું એટલે 25.5. હવે 25.5 થી તરત મોટી જે સંચય આવૃત્તિ છે તો તરત મોટી સંચય આવૃત્તિ 25.5 છે એટલે અહીંયા 29, એટલે મધ્યસ્થ વર્ગ થશે 145 થી 150. એટલે 145 થશે L, આ થશે F અને આ થશે CF. હવે અહીંયા 25.5 થી તરત મોટી સંચય આવૃત્તિ 25.5 થી તરત મોટી સંચય આવૃત્તિ 29 છે, માટે મધ્યસ્થ વર્ગ 145 થી 150 થાય. હવે આપણે લખી દઈએ. L થશે 145, F છે 18 અને CF છે 11. CF આપણે છે 11 અને વર્ગ લંબાઈ આપણે ઉધ્વસીમાં ઓછા અધસીમાં એટલે h બરાબર 5. હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં કિંમત મૂકીએ. L પ્લસ n/2 માઇનસ CF, F અને અહીંયા h. હવે દરેકની કિંમત મૂકીએ. L છે 145, n/2 છે 22.5, CF છે 11, F છે 18 અને h છે 5. હવે આ 145 22.5માંથી 11 જાય એટલે આપણને મળશે 25.5 છે. સોરી, અહીંયા n/2 છે 25.5. હવે 25.5માંથી જ્યારે 11 જાય એટલે અહીંયા આપણને મળશે 14.5. બાદબાકી જ કરીએ આપણે. 25.5 ઓછા 11, આ 5, 5માંથી 1 જાય એટલે 4, એટલે અહીંયા આપણને મળશે 14.5.
છેદમાં 18 અને આ ગુણ્યા 5. હવે અહીંયા 14.5 ગુણ્યા 5 છે એટલે આપણે અહીંયાનો ગુણાકાર કરીએ. 14.5 ગુણ્યા 5 તો આ 25 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 વધી પડી 2, 5 એકુ 5 ને 2 7 એટલે 72.5. તો અહીંયા આપણને 145 વત્તા 72.5 ભાગ્યા 18. હવે 72.5 ભાગ્યા આપણે 18 કરીએ. 72.5 ભાગ્યા 18. હવે આપણે અહીંયા 18 એકાનો ઘડિયો કરીશું એટલે 18 ચોક 72. અહીંયા પોઈન્ટ છે એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ. હવે આ 5, આ સંખ્યા 18 કરતાં નાની છે એટલે આપણે અહીંયા ફરી 0 મૂકીએ એટલે અહીંયા 50. એટલે અહીંયા 18 દુ 36 એટલે અહીંયા વધ્યા 14. 0 ઉતારીએ તો 18 સત્તા 126. વળી પાછા 14 આવ્યા એટલે એને ભાગ આગળ ચાલશે એટલે અહીંયા 4.02 પછી 7 7 7 અહીંયા આગળ ભાગ ચાલશે. એટલે અહીંયા આપણને ભાગાકાર કર્યા પછી સંખ્યા મળી 145 વત્તા 4.0277 એટલે 145. આ 4.0277 છે તો આપણે એ લખીએ તોય ચાલે અને છેલ્લી સંખ્યા વધારે છે તો અહીંયા 7 છે એટલે આપણે 5 કે 5 કરતાં વધારે એટલે આપણે 2માં 1 ઉમેરી દઈએ તો 0.3. તો 145માં 4.03 ઉમેરીએ તો આપણને 149.03 આનું મધ્યસ્થ મળશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.